પ્રભારી રઘુ શર્માનું મોટું નિવેદન. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના ભાજપ પર પ્રહાર. ભાજપ રાજમાં ગુજરાત બહારથી આવતા લોકો ભયમાં જીવે છે. ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ હોવું જોઈએ. રાજ્યની આર્થિક સ્થિતિમાં ગુજરાત બહારના લોકોનો પણ હાથ છે. આ નિવેદન આપતા જ વિવાદ ઊભો થઈ ગયો છે કે ગુજરાત બહારથી આવતા લોકો રાજ્યની અંદર ભયમાં જીવી રહ્યા છે. રઘુ શર્માનું આ નિવેદન અનેક લોકોને ખૂંચી રહ્યું છે અને તેઓની આ વાતને લઈને મોટી સંખ્યામાં લોકો વિરોધમાં પણ ઉતરી આવ્યા છે. या हमारे दूसरे प्रांतों से जो लोग रह रहे हैं यहाँ, उनके मन में ये भय क्यों है? क्योंकि अगर वो यहाँ आजीविका कमा रहे हैं, गुजरात की इकोनॉमी में योगदान दे रहे हैं, तो एक भयमुक्त वातावरण तो उनको मिलना चाहिए. अनफॉर्चुनेटली वो मिल नहीं रहा है. वो जिस ढंग से गांधी की विचारधारा को मानने की बात हो रही है, सरदार पटेल की विचारधारा को मानने की बात हो रही है, तो उनकी फोटो से मतलब नहीं रखना चाहिए. उनके विचारों को अगर आप आत्मसात करोगे तो ही सही मायने में फिर देश में ये भय का वातावरण भी दूर होगा. ये आपस में जो सांप्रदायिक सौहार्द का वातावरण बनेगा, देश एक होगा, अखंड होगा, एकजुट रहेगा और अच्छे वातावरण में हमारे लोकतंत्र को हम मजबूत कर सकते हैं. શર્મા ગુજરાતના લોકોની માફી માંગે. પરપ્રાંતિયોને ગુજરાતમાં રોટલો અને ઓટલો મળે છે. પાટીલનું આ નિવેદન છે. સાથે જ પાટીલે કહ્યું છે કે રઘુ શર્માનું આ નિવેદન ગુજરાતનું અપમાન કરનારું છે. શર્મા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, મને લાગે છે કે એમણે ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે. કેમ કે એમને કદાચ જાણકારી નહીં હશે, પણ ગુજરાતની અંદર આખા દેશમાં સૌથી વધુ અલગ અલગ રાજ્યના લોકો રહે છે. એ ઇન્ડસ્ટ્રીયલ પીસ હોવાને કારણે અહીંયા આવવા માટે એ ઈચ્છા રાખે છે. અહીં એમને સહજતાથી રોટલો અને ઓટલો બંને મળી જાય છે. આ તરફ રઘુ શર્મા પર જીતુ વાઘાણીએ પ્રહાર કર્યા છે. પરપ્રાંતિયોમાં ભાગલા પાડવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. ગુજરાતમાં પરપ્રાંતિયો પરિવાર તરીકે રહે છે અને તેને લઈને કોંગ્રેસ રાજકારણ કરે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત, સમરસ સમાજ, આ બધી જ બાબતોનો સમાવેશ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો સહકાર, એક બાજુ અમારું આ મંત્ર છે. અને હવે પરપ્રાંતિયોમાં ભાગલા પડાવવાનું પાપ એ કોંગ્રેસ કરી રહી છે. આ રાજ્યમાં પરપ્રાંતિયો એક પરિવાર તરીકે રહે છે. આ રાજ્યમાં સૌથી વધારે રોજગારી એ પરપ્રાંતિયોને ગુજરાતમાં આપી રહ્યા છે. કોરોનાની મહામારીમાં આ રાજ્યમાંથી પરપ્રાંતિયો પોતાના વતનમાં પહોંચે એના માટેના રાજ્ય સરકારના અને દેશના પ્રયાસો રેકોર્ડ ઉપર છે. તો ગુજરાત સરકારના મંત્રી પ્રદીપ પરમારનો પલટવાર. રઘુ શર્મા માનસિક બીમાર, અસરવાબ સિવિલમાં આવે તો સારવાર કરી આપીશું તેવી વાત પ્રદીપ પરમારે કરી છે. મારી ગુજરાતના કોંગ્રેસના પ્રભારી વિરેન્દ્ર છે કે હું અસારા વિધાનસભાનો ધારાસભ્ય છું. મારી અસારા વિધાનસભાની અંદર ગુજરાતની સૌથી મોટી માનસિક હોસ્પિટલ છે. જો એમને સારવાર કરાવી તો આવશે તો એમને સારવાર કરી આપીશ. ગુજરાતની અંદર કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. કદાચ એમને પ્રાંતવાદનો મુદ્દો લઈને કોંગ્રેસે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ મને ચોક્કસ ખાતરી છે કે એમની માનસિક પરિસ્થિતિ સારી નહીં હોય. આ તરફ રાષ્ટ્રીય સ્વયં સંઘે પણ રઘુ શર્માના નિવેદનને વખોડતા કહ્યું કે ગુજરાતમાં બહારથી આવતા લોકો અહીં જ વસી જાય છે. ગુજરાતમાં આવનાર અધિકારીઓ પણ અહીં જ વસી જાય છે. तो यहाँ गुजरात में जो बाहर के राज्य से आए हुए आईएएस अधिकारी भी अपनी रिटायर होने के बाद वो क्या सोचते हैं, गुजरात में ही रह जाना. क्यों भाई? अगर यहाँ बाहर के लोगों को डर लगता तो वो यहाँ रहने के बजाय यहाँ खर्च करके संपत्ति खड़ी करना, बंगला बनाना, ये सब नहीं करते. अपने गांव वापस चले जाते, अपने शहर वापस चले जाते, अपने राज्य में वापस चले जाते. लेकिन ऐसा नहीं है. તો હવે આજે મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ન્યૂઝ 18 સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે છે અને રાજસ્થાનના જ્યારે હેલ્થ મિનિસ્ટર અને પ્રદેશ કોંગ્રેસના
પ્રભારી એવું કહેતા હોય કે ગુજરાતમાં પરપ્રાંતીય સેફ નથી અથવા સુરક્ષિત નથી. સંજય, રાજસ્થાનથી આવતા લોકો આપની સાથે છે કે જેઓ ગુજરાતમાં આવ્યા છે, વસી ગયા છે. શું છે તેમનો મત? શું તેઓ ભયભીત થઈને ગુજરાતમાં વસી રહ્યા છે કે પછી તેઓ પોતાની રોજીરોટી કમાવા ગુજરાતમાં છે અને તેમના પરિવાર સાથે લાંબા સમયથી ગુજરાતમાં છે? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે રઘુ શર્માએ જે નિવેદન કર્યું છે કે જે બહારથી આવનારા જે લોકો જે છે કે જેઓ ગુજરાતમાં વેપાર ધંધો કરે છે અને તેઓ અત્યારે જે છે ભયના ઓથાર હેઠળ જે છે તેઓ અહીંયા બિઝનેસ કરે છે, તે ક્યાંક ને ક્યાંક નિવેદનને લઈને હવે વિવાદ જે છે સામે આવ્યો છે. આપણી સાથે કેટલાક વેપારીઓ જે છે કે જેઓ રાજસ્થાન અને પરપ્રાંતથી જે છે તેઓ અહીંયા આવીને વસ્યા છે, વર્ષોથી તેઓ અહીંયા આવીને વસ્યા છે અને વસવાટ કરી રહ્યા છે. સાથે સાથે તેઓનો ધંધો રોજગાર જે છે કે તેઓ અહીંયાથી જ ફૂલ્યો ફાલ્યો છે. व्यापारियों अपनी साथे છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું क्या आपको लगता है कि आप यहाँ पे जो गुजरात कितने साल से आप यहाँ पे बिजनेस कर रहे हो, क्या यहाँ पे माहौल अशांत माहौल लग रहा है, क्या है? नहीं, ऐसा कुछ नहीं. हम लास्ट लगभग 10-15 साल से यहीं पे है. बाकी हम शांति से धंधा करते हैं, हमको कोई प्रॉब्लम नहीं है इधर. अच्छा, गांव से भी अच्छा लगता है इधर. तो बाकी तो सब सही है. શું કહેશો, જે પ્રકારે આ જે નિવેદન સામે આવ્યું છે રઘુ શર્માનું કે બહારથી આવેલા લોકો જે છે કે તેઓ ભયના ઓથાર હેઠળ અહીંયા વેપાર કરે છે, શું માનો? शर्मा जी को मैं पहले ये बताना चाहूँगा कि आप पहले सर्वे पूरा कंप्लीट करें और अफवाहें ना फैलाएं. आज हम यहाँ गुजरात में लगभग काफ़ी सालों से यहाँ बिजनेस कर रहे हैं. आज तक हमको इस तरह के माहौल का कभी सामना करना नहीं पड़ा है और आगे भी कुछ ऐसा होगा हमको विश्वास है. और यहाँ पे हमको बिजनेस करने में कोई तरह की कोई परेशानी नहीं है और इस तरह का विचार भी हमको आज तक कभी आया नहीं है कि इधर कुछ भेदभाव वाला वातावरण है या व्यापारियों को परेशान किया जाता है या इस तरह का कुछ भी गलत कुछ उपयोग होता है. कोई तरह की कोई तकलीफ नहीं है. हम यहाँ बरसों से बिजनेस कर रहे हैं, आज तक शांति से कर रहे हैं और आगे भी हमारा इसी तरह से रवैया रहेगा. बाकी ये अफवाह है, बिल्कुल ऐसा कोई वातावरण हमने आज तक देखा नहीं है. कहाँ से है आप और कितने साल? मैं राजस्थान से हूँ और यहाँ पे शायद मैं 20 साल से, तो इधर 21 साल से बिजनेस कर रहा हूँ. आज तक मैंने कभी इस तरह का माहौल नहीं देखा. और मेरी एक शॉप सिटी में भी है जिसको 100 साल हो गया है यहाँ पर और वो आज भी शॉप चालू है, कंटिन्यू है. कभी इस तरह का हमको कभी कोई व्यापारियों को परेशानी आज तक हुई नहीं है. सिद्धार्थ, अन्य व्यापारी पण छे अपने साथ. आप कहाँ से है और कितने साल से यहाँ पे बिजनेस कर रहे हैं? राजस्थान से सिरोही से हूँ. यहाँ से मेरे को भी 18 साल हो गया है. अभी तक आज तक मैंने नहीं देखा कि यहाँ हमको कोई परेशानी हुई हो. कभी भी जरूरत पड़ी है तो यहाँ के लोगों ने हमको सपोर्ट किया है. यहाँ आके अब इतना प्रगति किया, दुकान किया, घर किया, सब यहाँ आके हमने किया हुआ है. आज तक कभी यहाँ पे हमको कोई दिक्कत नहीं हुई है. શું કહેશો, જે પ્રકારે આ નિવેદન સામે આવ્યું છે રઘુ શર્માનું, કઈ રીતે જુઓ છો આખું આ નિવેદન અને આ રીતે કે જે અહીંયા બહારથી આવેલા લોકોને અહીંયા પરેશાન છે અને ભયના ઓથાર હેઠળ તેઓ ધંધો કરી રહ્યા છે? માત્ર પોલિટિક્સ રમવા માટે થઈને જ આવું એક નિવેદન કરવામાં આવેલું છે. આમ જોવા જાવ તો કોણ ગુજરાતી છે કે પરપ્રાંતિ એવું તો એ લોકો કહે છે. બાકી અહીંયા કોઈને એવી ખબર જ પડતી નથી કે માણસ પરપ્રાંતમાંથી આવેલો છે, વસેલો છે. બધા ભાઈચારાથી જ રહે છે અને માત્ર રાજકારણ માટે થઈ અને દેશના લોકોને ભાગલા પડાવવા માટે થઈને આવું નિવેદન ના આપો. સાહેબને કહીએ તમને મત મળશે, તમે સારું કામ કરો તો તમને સામેથી મત મળવાના જ છે. આટલા વર્ષ રાજકારણ જો સારી રાજનીતિ કરી હોત ને સારા કામ કર્યા હોત તો મળવાનું જ હતું. એટલે આ રીતે હવે પરપ્રાંતિયોનો મુદ્દો લાવી, પહેલા કોમનો મુદ્દો લાવતા હતા, હવે પરપ્રાંતિયોનો મુદ્દો લાવી અને આ પ્રકરણ ચગાવવામાં આવે છે. તો આવું રાજકીય નિવેદન ન કરવા માટે શર્મા સાહેબને મારી વિનંતી છે. બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે રાજસ્થાનથી જ આવીને અહીંયા વર્ષોથી વસેલા જે વેપારીઓ જે છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક જણાવી રહ્યા છે કે તેઓનો અને તેઓના પરિવારનો જે વિકાસ જે છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલ, જો કે ગુજરાત પહેલેથી જ શાંતિ માટે જે છે પ્રખ્યાત છે અને તેવામાં જો આ પ્રકારનું નિવેદન જ્યારે કોંગ્રેસ પ્રભારી જે છે રઘુ શર્મા દ્વારા જે સામે આવ્યું છે અને તેને લઈને ક્યાં હાલ વિવાદ જોવા મળી રહ્યો છે કે વેપારીઓ જે છે કહી રહ્યા છે કે વર્ષોથી તેઓ અહીંયા વસી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં જ તેઓ જે છે પોતાનો ધંધો વેપાર જે છે તે
કરી રહ્યા છે। જી સિદ્ધાર્થ, આખિરમાં વડીલ મુરબ્બીએ કહ્યું કે રાજકારણ થઈ રહ્યું છે। અન્ય વેપારીઓ સાથે પણ જો આપ વાત કરીને જાણી શકો કે ક્યારે કોઈ વસ્તુ ખરીદી માટે આવતું હોય અથવા વેચાણ માટે આવતું હોય ત્યારે એવું કંઈ જાણતા હોય છે કે એ પરપ્રાંતીય છે અથવા તો રાજસ્થાનના છે, મધ્યપ્રદેશના છે, ગુજરાતના નથી, કે પછી આ પોલિટિક્સ છે કે જેના કારણે એક સામાન્ય વ્યક્તિને ફરી એક વખત સેન્ટરમાં મૂકી અને રાજકારણ થઈ રહ્યું છે? પરપ્રાંતીયનો મુદ્દો આ વખતે પકડી લેવામાં આવ્યો છે। बिल्कुल सिद्धार्थ जी छे व्यापारियों छे तेओ पासेथी ज जाणीशुं क्या कहेंगे जिस प्रकार से आपके यहाँ जो खरीदार आता है तो आप पहले ये जानते हैं कि वो गुजराती है या फिर आपके जिले से है या आपके स्टेट से है कि फिर ऐसे ही आपका बिजनेस? हम व्यापारी लोगों के दिमाग में ये सब चीजें आज तक न कभी आई है। हमारे यहाँ कस्टमर जो भी आता है हम उसको भगवान का दर्जा देते हैं और वो हमारे से अच्छी तरह से आता है, व्यवहार करता है। हम भी उनको व्यवस्थित व्याजबी हिसाब से काम करते हैं उनके साथ। ना उनको आज तक हमसे कंप्लेन हुई है ना हमको कस्टमर से कंप्लेन हुई है और हमारा इस तरह से रोजगार चल रहा है, बरसों से चला आ रहा है, अभी भी चल रहा है और आगे भी चलता रहेगा। इस तरह का हमको कभी आज तक कोई तकलीफ या इस तरह की कोई परेशानी ना आज तक हुई है और ना हमको लगता है कि भविष्य में कभी होगी। तो आपको लग रहा है कि ये मुद्दा ओनली पॉलिटिक्स के लिए ही ये किया गया है शायद? मेरे हिसाब से जब हम व्यापारियों को इस तरह की कोई परेशानी हुई नहीं है तो स्वाभाविक है आप ही समझदार हो कि इसका आगे मुद्दा इन लोगों का कहने का तात्पर्य क्या होगा। बिल्कुल, अन्य व्यापारी पण अपनी साथे छे। सिद्धार्थ, क्या कहेंगे पूरा का पूरा मुद्दा है वो राजकीय बन गया है, ऐसा लग रहा है क्या? इसमें ये तो सब बनावटी बातें हैं भैया। बाकी ऐसा कुछ यहाँ होता तो पब्लिक भी दिखती, रोड पे होते, सब पता चलता सबको। अभी कभी किसी को सैलरी नहीं मिलती है तो रोड पे हड़ताल करते हैं। हमको दिक्कत होती तो हम भी हमारे समाज के इकट्ठा करते। अभी ऐसा कुछ है ही नहीं, किसी को तकलीफ ही नहीं हमको, तो क्या लेना, फिर हमको भी परेशान होना पड़ता है। ऐसा हमारे नाम से बिना फालतू के ये अफवाह मत उड़ाओ, ये सब तुम्हारे राजनीति के लिए बिना फालतू की बातें है सब। क्या इलेक्शन આવી રહ્યું છે 2022 માં અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે છે હવે રઘુ શર્માએ આ મુદ્દો ક્યાંક ને ક્યાંક પરપ્રાંતનો સામે લાવ્યા હોય લાગે? હા, એ તો પબ્લિક ઘણી સમજદાર છે, વેપારીઓ સમજદાર છે અને ગુજરાતમાં વસનાર દરેક વ્યક્તિને એવી ખબર છે કે જે શાંતિ અહીંયા છે એવી આજે ક્યાંય નથી અને ગુજરાત એક મોડલ છે આમ જોવા જાવ તો કે જે શાંતિ અને એના લીધે એટલો ધંધો રોજગાર વધ્યો છે અને આ બધા માટે અત્યારે માત્ર મેં કહ્યું એમ કે મત મેળવવા માટે થઈ અને આવું પોલિટિક્સ ના રમો અને એમાં ભાગલા પડાવવાનું ના કરો સાહેબ। आपको भी लगता है ये पॉलिटिक्स ही है शायद? जी, मैं भी यही सोचता हूँ कि पॉलिटिक्स ही चल रहा है। बहुत सारे राज्य हैं जहाँ पे ऑलरेडी प्रांत और परप्रांतीय का मुद्दा चल रहा है, लेकिन गुजरात में आज तक कोई ऐसी तकलीफ खड़ी हुई नहीं है, बराबर। और ये पूरा मुद्दा उठाने का एकमात्र राजकारण का ही पॉइंट है। बिल्कुल, तो सिद्धार्थ जे छे वेपारीओ पण मानी रह्या छे के शांतिपूर्ण रीते तेओ वर्षोथी अहींया ज्यारे पोतानो धंधो रोजगार करी रह्या छे त्यारे अत्यारे जे आ मुद्दो जे छे सामे लाववानुं एकमात्र कारण जे छे के ते क्यांक ने क्यांक जे छे ते राजकारण छे अने वेपारीओ पण मानी रह्या छे के राजकारणीओए पण आवा मुद्दाने लईने क्यांक ने क्यांक आ विवाद करवो ना जोईए। जी संजय, आप हमारे साथ जोड़ाया रहेजो। हालमां रघु शर्मानुं आ निवेदन के जेना कारणे आ सौथी वधारे लोकोमां रोष छे कि केम राजकारणना कारणे एक सामान्य व्यक्तिने मुद्दो बनाववामां आवी रह्यो छे के जे सामान्य व्यक्ति भले गुजरातमांथी नहीं परंतु राजस्थान, मध्यप्रदेश, महाराष्ट्र के देशना कोई पण खूणामांथी गुजरातमां आवीने काम करे छे। प्रतिक्रिया पण संभळावी, कोई व्यक्ति आमां कोई पार्टीनो नथी। जे संजय जेनी जोडे वात करी रह्या हता तमाम लोको एक सामान्य व्यक्ति छे के जे 10, 15, 20 वर्षथी राज्यमां आवीने धंधो करी रह्या छे अने तेओनुं कहेवुं छे के आ वात फक्त राजकारण पूरती छे। तेओए आवो अनुभव क्यारे नथी कर्यो। आओ सांभळीए शुं कह्युं हतुं। या हमारे दूसरे प्रांतों से जो लोग रह रहे हैं यहाँ, उनके मन में ये भय क्यों है? क्योंकि अगर वो यहाँ आजीविका कमा रहे हैं, गुजरात की इकोनॉमी में योगदान दे रहे हैं, तो एक भयमुक्त वातावरण तो उनको मिलना चाहिए। अनफॉर्चुनेटली वो मिल नहीं रहा है। वो जिस ढंग से गांधी की विचारधारा को मानने की बात हो रही है, सरदार पटेल की विचारधारा को मानने की बात हो रही है, तो उनकी फोटो से मतलब नहीं रखना चाहिए। उनके विचारों को अगर आप आत्मसात करोगे तो ही सही मायने में फिर देश में ये भय का वातावरण भी दूर होगा। ये आपस में जो सांप्रदायिक सौहार्द का वातावरण बनेगा, देश एक होगा, अखंड होगा,
एकजुट रहेगा और अच्छे वातावरण में हमारे लोकतंत्र को हम मजबूत कर सकते हैं। તો આજે નિવેદન ગઈકાલે આપ્યું છે રઘુ શર્માએ, તેના કારણે રાજકીય પ્રતિક્રિયાઓ આવી રહી છે. સામાન્ય જનતા કહી રહી છે કે તેઓ આ નિવેદન સાથે પણ સહમત નથી, કારણ કે લાંબા સમયથી તેઓ અન્ય રાજ્યમાંથી આવીને ગુજરાતમાં વસીને કામ કરી રહ્યા છે. ન ફક્ત કામ કરી રહ્યા છે, વેપાર ધંધાને આગળ ધપાવી રહ્યા છે. એક સામાન્ય વ્યક્તિ સાથે જ્યારે ન્યૂઝ 18 સંવાદદાતા સંજયે વાત કરી તો તેમનું કહેવું હતું કે અમે તો 15-20 વર્ષથી અહીંયા આગળ રોકાયા છીએ. અમે અમારા ગામ છોડીને જ્યારે ગુજરાતમાં આવ્યા છીએ તો અમને હવે એક ગુજરાત પ્રત્યે એટલો પ્રેમ થઈ ગયો છે કે અમે અમારા ગામ જવાનું પણ હવે વિચારતા નથી. અમે ગુજરાતમાં વસી ગયા છીએ, અમારો પરિવાર અહીંયા વસી ગયો છે ને લોકો હળીમળીને અમારી સાથે કામ કરી રહ્યા છે. અમે વેપાર કરે છે, લોકો ખરીદી કરવા પણ આવે છે ને ક્યારે આવી વાત અમે સાંભળી નથી અથવા તો અમે ખુદ આવો અહેસાસ પણ કર્યો નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભૂતકાળમાં કરેલા નિવેદનને યાદ કરીને હાર્દિક પટેલે પ્રહાર કર્યા છે. મોરબીમાં એક કાર્યક્રમમાં બોલતા હાર્દિકે કહ્યું કે નીતિનભાઈ કહેતા હાર્દિકને ખોઈ નાખીશ, પરંતુ આજે સ્થિતિ અલગ હોવાનું હાર્દિકે કહ્યું છે. નીતિનભાઈ રોડ મંજૂર કર્યા પણ નીતિનભાઈ પોતે નથી. અત્યારે તમને એવું હોય કે વિજયભાઈ ત્યાં જે વિજયભાઈ પોતે નથી, જૂનું એક પણ નથી. જેમ 1000 ને 500 ની નોટો બંધ કરી એમ જૂના બધા બંધ કરી દીધા. આ વેલિડિટી જેવું હતું પૂરી થઈ ગઈ. અને ત્યારે નીતિનભાઈ એક ભાષણમાં એવું કહેતા કે હાર્દિક જેવા તો કેટલા આયા ને કેટલા અત્યારે ખોઈ જાય કે. ત્યારે હું આજે કહેવા માંગુ છું कि आंधियों से टूट जाए वो पत्ते नहीं, आंधियों से टूट जाए वो पत्ते नहीं, हम आंधी को भी कहते हैं कि जरा औकात में रहकर. हाल रुकाई વિરામ બાદ આપનું સ્વાગત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદની મુલાકાત લીધી. અમિત શાહે બરવાળા તાલુકાના કુંડળ સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ સત્સંગની 30મી શિબિરના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી. કુંડળધામમાં 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું સ્થાપન કરાવ્યું. કુંડળ સ્વામિનારાયણ મંદિર માનવ જીવનના અનોખા ઘડતર માટે દર વર્ષે દિવાળીના તહેવારોમાં સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું આયોજન કરે છે. પરંપરા મુજબ આ વર્ષે પણ તારીખ 2 નવેમ્બરથી 9 નવેમ્બર 2021 સુધી ભવ્ય 30મી શિબિરનું આયોજન કરેલું છે, જેનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેમજ જ્ઞાન જીવનદાસજી સ્વામીના વરદ હસ્તે કરાયું. દિવાળી પહેલા ગાંધીનગર તરફ જતા લોકોને મળી છે મોટી ભેટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના એસજી હાઈવે પર બનેલા બ્રિજનું લોકાર્પણ કર્યું. ઝાયડસ 4 રસ્તાથી ગોતા સુધી 2 કિલોમીટરનો બ્રિજ છે, જેનું લોકાર્પણ થતા ટ્રાફિકનું ભારણ હળવું થશે. આ ઉપરાંત સરખેજથી ગાંધીનગર જતા જે સમય લાગતો હતો તેનાથી ઝડપથી પહોંચાશે. અમિત શાહે અત્યાર સુધી 7માંથી 3 ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. ફ્લાયઓવર બનતા જ અમદાવાદથી ગાંધીનગર 20થી 25 મિનિટમાં પહોંચી શકાશે. 6 ફ્લાયઓવર માટે 867 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. તો અમિત શાહે જે બ્રિજનું લોકાર્પણ કર્યું છે તેનો આકાશી નજારો અમે આપને બતાવવા જઈ રહ્યા છે. આકાશી નજારો સોલા અને ગોતા બ્રિજનો છે કે જ્યાં આગળથી હવે લોકો પસાર થશે તો તેઓના સમયમાં કમી આવી જશે. લાંબા ટ્રાફિક જામથી છુટકારો મળી જશે. 2 કિલોમીટર લાંબો આ ફ્લાયઓવર જેનું ઉદ્ઘાટન કરવામાં આવતા જ 4 લેનથી વધુ પહોળો આ બ્રિજ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ફાયદો એ થશે કે જે ટ્રાફિકની સમસ્યા ઝાયડસ 4 રસ્તા પાસે ગોતા પાસે જોવા મળતી હતી તેમાંથી રાહત મળી જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જે સોલા બ્રિજ છે તેનું લોકાર્પણ કરી દીધેલું છે. હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો હવે લોકો અને જે ટ્રાફિકથી મુક્તિ છે તે મળી જશે. દિવાળીની ભેટ જે છે તે અમદાવાદી નાગરિકોને મળેલી છે. કેન્દ્રીય ગૃહમંત્રીનો કાફલો આ બ્રિજ ઉપરથી પસાર થયેલો છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમનો જે કાફલો છે તે અહીંથી પસાર થઈ રહેલો છે અને જે રીતે તમે હાલ દ્રશ્યો જોઈ રહેલા છો તો મુખ્યમંત્રી પણ
તમામ કાર્યકરો જે છે તેમનું અભિવાદન ઝીલી રહેલા છે. 2018ની અંદર આ પ્રોજેક્ટ જે છે તેનું ખાતમુહૂર્ત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવેલું હતું. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. વિજય રૂપાણી સરકારની અંદર આ પ્રોજેક્ટ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું અને કેન્દ્ર સરકાર તરફથી ખાસ કિસ્સાની અંદર જે છે તે ગ્રાન્ટ જે છે તે આપવામાં આવેલી હતી. ગાંધીનગર અને અમદાવાદ બંને ટ્વિન સિટી બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી જે મહત્વની ગ્રાન્ટ છે તે આપવામાં આવેલી હતી અને જેની અંદર 800 કરોડથી વધુ રકમ કેન્દ્ર સરકાર તરફથી મળેલી હતી અને તેની અંદર મહત્વનું એ છે કે આ બંને શહેર ટ્વિન સિટી છે એટલા માટે આ મહત્વનો પ્રોજેક્ટ હોવાથી ટોલ ટેક્સ છે તે નહીં લેવા માટેની ભલામણ છે તે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કરેલી હતી અને તે કેન્દ્ર સરકાર તરફથી સ્વીકારવામાં આવેલી હતી. કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા વિષયોને સહકારિતા સાથે જોડી આત્મનિર્ભર બનાવવાની દિશા તરફ આગળ વધવું પડશે. આ હાકલ કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે. આણંદમાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે ઓર્ગેનિક અને નેચરલ ખેતી થકી થયેલી ઉપજને વૈશ્વિક માર્કેટ પૂરું પાડી છેવાડાના કિસાનને આર્થિક મદદ થાય તે માટે અમૂલને આગળ આવવા અનુરોધ કર્યો હતો. और गुजरात के सपूत कृषि मंत्री and secretary આઝાદીના અમૃત મહોત્સવની સાથે જ દેશમાં દૂધ ક્રાંતિ લાવનારી અમૂલ બ્રાન્ડ પણ પોતાની 75મી વર્ષગાંઠનો જશ્ન મનાવી રહી છે અને આ તકે આવો તમને જણાવીએ કે અમૂલે સમયે સમયે પોતાની વાત દેશ વિદેશમાં કેવી રીતે સંપૂર્ણ સફળતા સાથે પહોંચાડી છે. અમૂલે અનોખા અંદાજમાં પોતાની પ્રોડક્ટ્સની જાણકારી લોકો સુધી પહોંચાડી. અમૂલની દરેક જાહેરાત નવી કહાની કહે છે. અમૂલની કોશિશ રહે છે કે તે પોતાની વાત અનોખા અને રસપ્રદ અંદાજમાં તમારા સુધી પહોંચાડે. આવો જોઈએ અમૂલની એક અમૂલ્ય કહાની. 2011 में अमूल ने वनडे क्रिकेट वर्ल्ड कप में भारत की जीत का जश्न मनाया. 2 अप्रैल 2011 को वनडे क्रिकेट वर्ल्ड कप का फाइनल मैच मुंबई में भारत और श्रीलंका के बीच खेला गया. भारत ने श्रीलंका को 6 विकेट से हरा दिया. 1983 के बाद भारत ने दूसरी बार वर्ल्ड कप अपने नाम किया. अमूल ने जीत के स्वाद का संदेश दिया. કોરોના વાયરસ સામેની લડાઈમાં કોરોના રસી સૌથી કારગર છે. આ વાતને સમજાવવા અને રસીકરણ માટે પ્રોત્સાહન આપવાના હેતુથી બિહારના ગયા જિલ્લામાં એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. ગયામાં એક કબ્રસ્તાનમાં કોરોના રસીકરણ કેન્દ્ર ચલાવાઈ રહ્યું છે. कब्रिस्तान में जीवन रक्षक कोरोना टीका. करीमगंज कब्रिस्तान कमेटी की मुहिम. 15,000 से ज्यादा लोगों का टीकाकरण. कोरोना संकट दूर भगाएगा, जान यही बचाएगा. क्योंकि टीका है संजीवनी. आपने लगवाया? बिहार में गया के करीमगंज कब्रिस्तान में कोरोना टीका केंद्र देशव्यापी टीकाकरण अभियान की शुरुआत से ही संचालित है. इस कब्रिस्तान ने कोरोना की दूसरी लहर के कहर और लोगों में कोरोना टीके को लेकर भय दोनों को बहुत करीब से देखा. लेकिन टीकाकरण केंद्र ने लोगों के हर डर और हर अफवाह को दूर करके टीकाकरण की नई इबारत लिखी है. तो हम लोग जीवन बचाने के लिए यहाँ इसको सुविधा किया जा रहा है. मरने के बाद तो फिर यहाँ नहीं है भाई. मरे नहीं इसके लिए जी हाँ, इसका तो सुविधा इसलिए नहीं किया जा रहा है आदमी सेफ्टी रहे. अगर हम इस चीज़ को ख़त्म करना चाहते हैं तो लोगों को तो बढ़ चढ़ के कदम आगे बढ़ाना चाहिए और ये वैक्सीन लेना चाहिए. लोगों के जो मन में भय है, डर है, इस सबको किनारे कर करके और अपना जीवन को देखते हुए परिवार का रक्षा करने के लिए ये सब चीज़ करना ज़रूरी है. करीमगंज कब्रिस्तान कोरोना टीका केंद्र में अब तक 15,000 से ज्यादा लोगों को टीका दिया जा चुका है, जिसमें बड़ी तादाद मुस्लिम लोगों की है, जो कोरोना टीके को लेकर सबसे ज्यादा आशंकित थे. कब्रिस्तान कमेटी और टीका केंद्र के सदस्यों ने लोगों की हर शंका का समाधान किया. भारत सरकार का ऐलान हुआ है, तब से लगाया जा रहा है. रोजाना लगता है और जो मुसलमान इससे परेशान थे कि नहीं इससे नुकसान होगा, लोग मर जाएंगे, ये बिल्कुल गलत है. पहले तो लोग डरते थे, इसमें कोई दो राय नहीं है. लेकिन अब इस करीमगंज न्यू करीमगंज के अलावा जितने भी अगल बगल के मोहल्ले हैं
सभी मोहल्ले के लोग यहाँ आ रहे हैं, चाहे वो हिंदू हो या मुसलमान हो, बहुत खुशी से आ रहे हैं और खुशी से वैक्सीन लेके जा रहे हैं। अब तो यहाँ सेकंड डोज भी पड़ रहा है। कोरोना महामारी के खिलाफ भारत 100 करोड़ खुराक के अहम पड़ाव को पार कर चुका है। इसके पीछे सरकार के साथ करीमगंज कब्रिस्तान कोरोना टीका केंद्र, सरीखे केंद्रों और उसके सदस्यों का योगदान भी शामिल है, जो लगातार टीकाकरण के आंकड़ों के साथ बढ़ रहा है। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।